રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7:30 જેવું થાય છે ને આજ વાડીએ બપોર સુધી કાંઈ જવાનું નથી ને બપોર પછી જવાનું છે ટૂંકમાં. એટલે આપણે નીંદાઈ ગયું છે ને એવું બધું થઈ ગયું, પણ પાવામાં પિયત આપવામાં બેગદી ખમીને તો કોક ખડ એમાં ને એમાં રહી ગયું હોય, આપણે જે દાંતડીએ ખરપું હોય એ ટૂંકમાં સુકાઈ જાય. નકર જો વાહોમાં પાઈ દઈને તો એ પાછું સોટી જતું હોય. એટલે પાવામાં 2 દિવસ ખમવું છે, મગફળીને ખમવું છે ને તલને ખમવું છે. એટલે એવું બધું છે. બપોર પછી આપણે નીચલા તલમાં દવા અધૂરી રહી ગઈ એ છાંટવા જવાની થાય. અને અત્યારમાં જવાનું છે ટૂંકમાં જે મારા બાપુજીના મામા મરણ થઈ ગયું હતું એનો ટૂંકમાં આજ પાણી ઢોર છે, બરાબર, તો ત્યાં જવાનું છે. અને એવું બધું છે ને આપણે જો કાનો અહીં રમે અને મીરા અહીં બંધાઈ ગઈ છે. મીરાને દોવાનું ને વાસીદું થઈ ગયું બધું કમ્પ્લીટ. અને અત્યારમાં જો ગાજર ખાય છે. ગાજર પહેલાં ખાઈ જાય પછી લોદર ખાય. જય ગૌ માતા. જય ગૌ માતા. આમાં કાનો જાય નંદી મહારાજને રમાડે. કાકાનું શું ખબર છો? ગાજર. હાલો કયો રામ રામ. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ, જો ગાજર ખવડાવે નંદી મહારાજને. કેમ ઝીણા ઝીણા? એક જીરું એક મોટું. તું ખવડાવી છો ને? હે? હા વાહ. પે 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 આવલે તો આજે હાલો જો બેન વહી ગઈ ભણવા અને ભાઈ મૂકી હોય ને બેનને. હા મૂકી હો. રામ રામ ને સીતારામ બધાયને. તારે અત્યારમાં દુકાને જવું છે. તો કાલના વિડીયોમાં જ ભાઈ કમેન્ટમાં પૂછતા હતા કે દુકાન શેની છે, તો દવાનો એગ્રો છે. કા દવાનો એગ્રો છે. અને અહીંયા હાલે આજ ઠામ વિસરવાનું, ઠામ વાસણ માંજવાનું. કા કપડાને હજી વાર લાગે? અડધા તો નહીં, ઠેક અડધા રહ્યા ને અડધા ધોવાઈ ગયા. ઠેક બરોબર. વહેલા ધોઈ નહીં ખાઈએ ને? કેટલા 2 વાગે? તો 4:30 ઠેક. મેં કીધું કાંઈ નક્કી ન હોય, નીંદર ઉડેવા ટાણે ધોવા મળે. અહીંયા હાલે હે કચરા પોતાનું કામકાજ. હા હા પોતા. હા બા શું કરે? બાઈએ તો શિરામણ ને એવું કરી લીધું. કાબા બોલવું નથી એમને તમ તારે હું બોલે તો બાની તબિયત એમ કંઈ વાંધો નથી. હવે તો સ્ટેબલ થઈ ગયું છે થોડું ઘણું. કાબા કારણ કે ડાયાબિટીસ હવે રાગે આવી ગયું બધું ટૂંકમાં. પણ સાલુમાં કંઈ ઘટી જાય, સાલુમાં વધી જાય એ બધું ટૂંકમાં એક થોડું ઘણું રહે. બાકી તો બીજો તો કંઈ વાંધો નથી. ખવાતું નથી એક એ થોડુંક ધીમે ધીમે ચાલુ થાય એવું બધું છે. 3:30 જેવું થાય છે ને આપણે થઈ ગયા છીએ ફ્રી. અને હવે જવું છે વાડીએ અને દવાનો રાઉન્ડ ટૂંકમાં આપણે તલમાં નીચલા તલમાં અધૂરો છે ને એ કરવાનો છે. અને હાલો આપણે જઈ વાડીએ. તો ભાઈ તો વહી ગયો આગળ. અને મહેમાન હતા આપણે માસીની, મારા માસી ટૂંકમાં કુકાઓવાળા, મારા માસિયાર ભાઈ ને માસી બે આવ્યા હતા. એવું બધું છે ને હાલો આપણે જવું છે વાડીએ. આપણે હજી દવા છાંટવામાં છે ને થોડોક તડકો થાય ત્યાં પ્રવીણભાઈ બનાવ્યો તો ચા. અહીંયા ચા પાણી પીધા. જો સુલો હજી જગે છે અને ઠામે જો વિસરેલા પીડા. અને પ્રવીણભાઈની વાડીએ આટો મારવા આવ્યા છે. એટલે દવા છાંટવામાં કીધું ટાઢો પોર થઈ જાય ને પછી કીધું ચાલુ કરી. એટલે આવી છે તો કેટલા 5-5 6-6 પંપ આવી છે ભાઈ? કેટલા આવી છે? હે 5-5 પંપ આવી છે ને આપણે? તો 1-1.5 કલાકનું કામ છે. અને શું આ ભાઈ વાવવું છે કંઈ? હા ભાઈ હું શાકભાજી શું વાવ્યું? રોવા, સીભડા, કિશોડા, ગવાર, વાહ, ભીંડો, અરે વાહ, અને સોરી. વાહ. અમારે હારું હોત વાવી દીધું ને? બધા સારું જો વાતર કેવડું કીધું? આખું વાતર કરી નાખ્યું? આખું વાતર.
અને આ જૂનું શાકભાજી વાલ ને ડુંગળી ને જો મેથી ને ધાણા ને મૂળા મૂળા ને બીટ ને પાલક ને વાલો ઓલા વટાણા વટાણા ને રીંગણા ને મરચાં ને એ બધું જૂનું. અને આ પ્રવીણભાઈ મગફળી હે. આપણી મગફળીથી પાછળ કેટલા દી પ્રવીણભાઈ? તારી મગફળી તો ઘણી પાછળ છે. 10 દી છે. હા 10-12 દી પાછળ છે. અને આ મગફળી વાવીને પ્રવીણભાઈ ત્યારે વિડીયો નહોતો ને કે મારી મગફળી કે ગમે વાવવા ને તેથી તું વિડીયો નથી ઉતારતો. એના તલ વાવીએ ઓલી વાડીએ 10 વીઘાના તો કે તમે ત્યાં વિડીયો ન ઉતાર્યો. અને તેથી શું હતું ભાઈ વિડીયો ઉતારવાનો ટાઈમ હતો? ટાઈમ નહોતો ભાઈ, ઇમરજન્સીમાં વાવડાવ્યું હતું. એ તો વાત છે. લગ્નમાં હતા ને વવરાયું હતું ભાઈએ, એટલે પછી વિડીયો ઉતારવાનું કાંઈ એવું નહોતું. એવું બધું હતું. આને નીંદાઈ ગઈ છે ને? હા પ્રવીણભાઈ નીંદાઈ ગયું છે ને? આવી કમ્પ્લીટ હો. જો થ્રીપ છે ને આવી રીતે જો તો હવે મોબાઈલમાં છે ને કાચમાં સીધી જીવાત છોટી ગયેલી હોય હૈસીએ. જો ઝીણી ઝીણી જીવાત છે ને હાલી જતી હોય એટલે જોઈ લે. આ રીતે થ્રીપ્સ જોવાનો જુગાડ છે, દેશી જુગાડ. અમારે ખેડૂત બીજું શું હોય કા? મોબાઈલ તો અટાણ થઈ ગયા બધા ખિસ્સામાં. જો આવી રીતે જો મસી આવી જાય, એમાં મસી તો ઉડી જાય. અને થીપ્સ બધી જ આ રીતે આવી ઝીણી ઝીણી જીવાત હાલી જાય. એ બધી થીપ્સ હાવ હોય બારીક ઝીણી ઝીણી, પણ નુકસાન એટલું કરે એની વાત તમે જવા દો. અને પાંદડા જો આવા કરી નાખે લાલ, ઉપલા જે કુણા પાંદડા હોય ને એની પાંદડાની જો કોરું હાવ લાલ કરી નાખે. ફેલો પીડી, એક તારા પીડી, એક બાયો પ્રોડક્ટ પીડી. થ્રીપનું હાલે મારી જ દો. નકો ઓલું સાલી મારી દે પૂરું તારે એકય નાખવાનું. 40% ઇમિડા 40% પીપરોન. ઈ પીડ્યું તો એ મારી દો. ઓલો પાવડર. હા તો એ મારી દો. આ એકય ન મારતો એ મારી દો. તો ઓલું પછી મગફળી આમ સારી છે, પણ અટાણ છે ને થોડોક પવન ઉગમણાનો છે એટલે મોલને એ થોડુંક નડે છે. કારણ કે ઉગમણાનો પવન છે ને કાયદેસર આમ ઝેરી હોય ને એટલે રોગનું પ્રમાણ વધતું હોય. એવું બધું એમ આમ તડકા કાયદેસર પડવા માંડ્યા છે, પણ પવન આડાહવરો થાય છે ને પાછું વાદળછાયું વાતાવરણ થાય આ રીતનું, એટલે નડતું હોય. આપણે દવાનો રાઉન્ડ ચાલુ હતો ને, જો એ પતી ગયો છે અને થઈ ગયા છે હવે નવરા. અને હવે આપણે આ ઉપલા તલ જે પહેલાં વાવ્યા હતા ને એ તલમાં અત્યારે છે આપણે. અને આ તલ 6-6, 8-8 પાને થઈ ગયા છે આ રીતના. કોક તો 10-10 પાને થઈ ગયા હોતી. 2, 4, 6 ને ઉપલા 2 નીકળી ગયા. 8-8 પાને થયા છે, 8-8, 10-10 આ રીતના. અને હવે આમાં ત્રીજું પિયત આપવું છે તો આપી દેવાય કે ખમાય, એ તમે કમેન્ટમાં કહેજો. જો કોઈ જાણકાર વ્યક્તિ હોય અને વિડીયો આપણો જોતા હોય તો ત્રીજું પિયત આપવું છે, પણ એની સાથે પૂરતી ખાતર તરીકે શું નાખવું અને કેટલા દિવસ ખમાય કે આપી દેવાય. હજી આમ તલમાં કોઈ જાતનો લાંઘો નથી કે તલ લંઘાય છે કે પાણીની જરૂરિયાત છે, એવું કાંઈ છે નહીં. તલ કમ્પ્લીટ જ છે હજી એમને આ રીતના. બાકી આ રીતના છે, કાંઈ વાંધો નથી. પણ આપવું હોય તો અપાય કે કેમ થાય એ તમે જરાક જણાવજો. અને દવાનો રાઉન્ડ તો આપણે એ કાલના વિડીયોમાં જણાવ્યો તો એનો એ ટૂંકમાં આજે આપણે કર્યો, બરાબર. બાકી તો આમાં થોડોક ફેરબદલ કર્યો. આમાં જે ખાતર ઓલું નાખ્યું હતું એ આમાં નાખ્યું હતું, અને ઓમાં થોડુંક આપણે બીજું બદલાવ્યું ટૂંકમાં. એમાં પહેલા રાઉન્ડમાં જે વાપર્યું હતું ને એ જ ટૂંકમાં આજના રાઉન્ડમાં એ કર્યું એમ. એટલે તમે ખાસ કમેન્ટમાં જણાવજો કે આમાં પૂરતી ખાતર તરીકે કયું નાખવું અને ભેગું શું કંઈ ભેળવવું કે શું કરવું, બરાબર. અને ત્રીજું પિયત કેટલા દિવસ પછી આપણે આપી શકાય. અને હવે મકાઈ જો આવી થઈ ગઈ છે. મકાઈ પણ જે આપણે ઓલું પિયત ચાલુ હતું ત્યારે જ અહીંયા ટૂંકમાં ઢળી ગઈ હતી એટલી, પણ પિયત મોટ ઢળી હતી. પિયત તો એટલે પૂગ્યું હતું પાણી, અને તા ઓલી પવન બપોર વચ્ચે ઉપડ્યો ને તો જો ઓલા આંબલી પાસે થોડો ખાસો ઢરી ગયો હતો. એમાં પાડવી ઊભી થઈ છે, પણ તો એ ઢરી જ ગઈ. બાકી તો હવે આને કાલની પરમ દિવસ પિયત પાછું આપણે આપવું છે, બરાબર. તો એ રીતનું છે. હવે ભીનું એકવાર પાઈ દઈને એટલે ઉપાદી નહીં. અને ટમેટા હવે મીંડા જો કાયદેસર ઉલરવા, જે પહેલાં થતા એવા નથી થતા, હવે મીંડા છે ઉલરવા. અને લસણ કદાચ હવે છે ને એક પિયત પીહે,
એવું દેખાય છે, પછી તો થાય હાસું. અત્યારે તેવું દેખાય છે. અને ઓણ લસણમાં છે ને તો આ પ્રશ્ન વધારે થયો છે, આ ફૂટવાનો. નકર આ પ્રશ્ન ક્યારેય ન હોય. આ રીતનું ફૂટવાનું છે ને એમાં પારાના ગાંઠિયા તો ખાસ વધુ ફૂટ્યા છે. આમાં વૈસે તો બહુ ઓછા છે, વૈસે છે ખરા, પણ પારાના ગાંઠિયામાં છે ને વધુ ફૂટની. નકર ભલે આનો પગ માથે આવ્યો હોય તો માની લો કે આ થડ ભાંગ્યું હોય, આ થડ રહ્યું ને એ ભાંગ્યું હોય, પણ તો કદાચ ફૂટે. પણ આ એ કંઈ ભાંગ્યું નથી છતાંય આ રીતના ફૂટે છે. મારું માનવું એવું છે આમાં કે વધુ પડતો ભેજ વણ જમીનમાં હોવાથી આ પ્રશ્ન બન્યો હોય. મને એવું જાણવા મળે છે. અમુક આપણે વાતો સાંભળતા હોય તો એની હિસાબે તમારું હું માનવું છે કમેન્ટમાં કહીજો. છે આમાં જો આ રીતનું, જો અહીંયા 2 છોડવા હતા, પાછા અહીંયા 2-3 છે જ આ રીતના. પારામાં ટૂંકમાં પારાનો જે ગાંઠિયો છે ને એમાં વધુ છે. બાકી વૈસે છે, વૈસે નથી, કોક જ છે. અને એક ભાઈ આપણે ભાડલાથી છે, એ પોર આપણું લસણ વાવવા લઈ ગયા છે, વાવ્યું છે એણે. અને એને મને ફોન આવ્યો હતો, મને કે જીતુભાઈ અમારે કે બહુ સારું ફૂટી ગયું, 50-60% જેવું આવી રીતનું. એને પછી મને વિડીયો કોલ કર્યો અને એ કે ફૂટ વણ બહુ છે. મેં કીધું તમારે કેવી છે? મેં કીધું અમારે તો પારે પારે દેખાય છે, બાકી આમ ક્યાંય બહુ નથી. અને લસણમાં ખાસ એક મોગરી આવે, મોગરી હજી ક્યાંય દેખાતી નથી. એ મોગરી આવી ગયા પછી અમે ટૂંકમાં પિયત મૂકી દઈ. મોગરી મેં એક ઠેકાણે જોઈ હતી, પણ જો મળી જાય ને તો તમને બતાવું કે કેવી મોગરી અમે કઈ. પણ ગોતું હું નથી જડતી, જડી જાહે તો કઈ એમ ટૂંકમાં. હજી ક્યાંય દેખાતી નથી. જોઈતી મેં એ આમ ઉપર જોઈતી, અહીંયા નહીં, ટૂંકમાં ઉપર જોઈતી. તો મોગરી તો અટાણે ક્યાંય જડતી નથી, પણ ક્યારેક જડશે ને ત્યારે હું તમને બતાવ્યા આગલા વિડીયોમાં. મોગરી અત્યારે ક્યાંય જડતી નથી. જડીતી મને પણ ઠેઠ આમ ઉપલી નીચે જડીતી, પણ હવે ત્યાં જાવ તો બહુ મોડું થાય, કારણ કે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે હું આમ નિરખીને જોઈ ને તો જડે, બાકી કદાચ આવી ગઈ હોય હોતી, પણ જડતી નથી ક્યાંય મને. પણ ટૂંકમાં જડે જોવા મળશે ને ત્યારે હું તમને વિડીયોમાં બતાવી. આજના વિડીયોમાં નહીં, પણ આગળના વિડીયોમાં ક્યારેક બતાવી. બાકી આમાં જો ફૂટવાનો પ્રશ્ન છે, પારાના ગાંઠિયા રહ્યા એમાં માથેથી આ રીતે ફૂટ્યું છે. જો આ રીતે, જો આ રીતે ફૂટ્યું છે, આવું છે. બાકી વૈસે ક્યાંય નથી. જો વૈસે કાયદેસર એમાં જો કમ્પ્લીટ છે, વૈસે એકય ગાંઠ નથી ફૂટી એમ. પછી હોય કોક જવલે તો એ આ રીતનું ફૂટ્યું છે. પણ મને તો આમાં મેં જેમ કીધું ને એવું માનવામાં આવે.